મંદાવું બાલ રૂપ સોઈ રામ. મંદાવું બાલ રૂપ સોઈ રામ. સબ સિદ્ધ સુલભ જપત જીસ નામ. સબ સિદ્ધ સુલભ જપત જીસ નામ. મંગલ ભવન અમંગલ હારી. સબ ગાઈએ. બોલો મંગલ ભવન અમંગલ હારી. દ્રવઉ સો દશરથ અજીર બિહારી. દ્રવઉ સો દશરથ કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. હર્ષી સુધા સબ ગિરા ઉચારી. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. બાલ રૂપ રામના ચરણમાં વંદન કરી ભગવાન શંકર કૈલાસના શિખર ઉપરથી બોલ્યા. જે શિવ પહેલું વાક્ય બોલ્યા એ તુલસીએ પકડીને માનસમાં લખી લીધું. જબ બોલે તો ક્યા બોલે? ધન્ય ધન્ય ગિરી રાજ કુમારી. હે શૈલજા, હે હિમાચલ પુત્રી, ધન્ય હો ધન્ય હો. બે વખત શંકરજી ધન્યવાદ બોલ્યા, 3 વાર ન બોલ્યા. 3 વાર બોલ્યા હોત તો પરિપક્વ ગણા. 3 વાર, કારણ કે કોઈ પણ વસ્તુમાં 3 વાર થાય પછી હલાઈ ચલાઈ નહીં. આપણે ત્યાં નિયમ છે 1 વાર 2 વાર 3 વાર પૂરું. અને તુલસીના દર્શનમાં એવું લાગે જ્યાં જ્યાં તુલસીને અંતિમ નિર્ણય આપવો છે ત્યાં 3 વાર કર્યું છે હંમેશા. જ્યાં જ્યાં આપ માનસ ઉઠાઈ. उत्तरकांड. तरहीन बिनु से ये माम स्वामी. तरही बिनु से ये माम राम नमामि नमामि नमामि. ધન્ય નથી કરતા, કારણ શંકરજીને હજી શંકા છે કે માનસ સંશયગ્રસ્ત છે. અત્યારથી પૂરેપૂરું પ્રમાણપત્ર આપી દઉં, આગળ શું થાય જરા જો. કથા બરાબર સાંભળે અને પૂર્ણ ખાતરી થાય પછી છેલ્લે ઉત્તરકાંડમાં ધન્યવાદનો ઢગલો કરી. પણ અત્યારે ખાલી 2 વખત ધન્યવાદ શબ્દ વાપર્યો. હા, 3 વખત ધન્યવાદ રામાયણમાં એક વ્યક્તિને મળે છે અને તે છે રાવણનો ભાઈ વિભીષણ. રણ મેદાનમાં આવ્યો છે કુંભકર્ણને મળવા માટે. નશામાં ચોર કુંભકર્ણે પોતાના અનુજ વિભીષણને જોયો છે. પૂછ્યું, તું અહીં ક્યાંથી? કહ્યું, હું ભગવાનની શરણે ગયો છું. પ્રભુએ મારો સ્વીકાર કર્યો. અને વિભીષણના મુખમાંથી શબ્દો, કુંભકર્ણના શબ્દોમાંથી મુખમાંથી શબ્દો નીકળ્યા છે 3 વાર. ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ.
शैलजा हे हिमाचल पुत्री, धन्य हो धन्य हो। તમારા સમાન કોઈ પરોપકારી નથી। શિવા સુન રહી હૈ। શંકરજી ધન્યવાદ આપતા કહે તમે ખૂબ પરોપકારી છો, કારણ આપે મને રામ કથા પૂછી। પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા। તમે પરોપકારી છો, બળભાગી છો। તમે મને રામ કથા પૂછી જે સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા છે। દેવી બહુ જ મોટું કામ કર્યું, તમે પરોપકારી છો। તમારા દ્વારા જગતને રામ કથા મળશે, ધન્ય। એક ગંગા તો મારી જટામાંથી નીકળી જે ભગીરથ અને એના પૂર્વજોને તારી શકી, પણ મારા મુખમાંથી તમે જે ગંગા પ્રગટાવો છો એ તો ભૂગોળને ચીરતી ચીરતી આખા વિશ્વને પાવન કરશે, ધન્ય હે ધન્ય। આપે રામકથા પૂછી છે દેવી, અને મારા મત પ્રમાણે રામકથા જીનહારી કથા સુની નહીં કાના, શ્રવણ રન અહી ભવન સમાના, શ્રવણ રન અહી ભવન। જેને કાનથી ભગવત કથા નથી સાંભળી એના કાન નથી પાર્વતી, એ તો સર્પને રહેવાના દર છે। જેને નેત્રોથી સંતોના દર્શન નથી કર્યા એ નેત્ર નથી, મોરના પીંછમાં લાગેલી છાપો છે। જેનું હૃદય ભગવત ચરિત્ર સાંભળતા પીગળે નહીં એ હૃદય વજ્ર કરતા કઠોર છે। જે મસ્તક ગુરુ સંત અને ભગવંતના ચરણે નમે નહીં એ કડવા તુંબડા કરતા પણ ભયંકર છે। દેવી તમે બહુ મોટું કામ કર્યું છે, બિરદાવ્યા છે, ધન્યવાદ આપ્યો છે। આવો હું તમને રામકથા કહીશ। રામકથા એ શું છે? શંકર ભગવાન એક ચોપાઈમાં રામકથાનું મહાત્મય ગાય છે। ભરદ્વાજજીને આગળ યાજ્ઞવલ્ક્યે 2 ચોપાઈમાં ગાયું, તુલસીદાસજીએ ઘણી ચોપાઈમાં ગાયું, પણ ક્રમશઃ મહાત્મય સંક્ષેપ થતું જાય છે। અને શંકરજી એક જ ચોપાઈમાં રામાયણ એટલે શું? राम कथा बाबा जी कहते हैं आराम कथा सुंदर करता संशय विहंग બીજું કઈ નથી, બે હાથની તાળી છે। પંખી બેઠું હોય એને પથ્થર મારો અને દુખી થાય તો ઠીક નહીં, એને ગોળી મારી દો તો ખલાસ થઈ જશે એ પણ બરાબર નહીં, એને સળગાવી દો તો વ્યાજબી નહીં। તમારે પંખીને ઉડાડવું જ હોય તો બીજા પ્રયોગો કરવાની જરૂર નથી, ખાલી તાળી મારો પંખી ઉડી જશે। એમ સંશય રૂપી પંખીને ઉડાડવામાં રામ કથા સુંદર કર સંશય સંશયોને ઉડાડશે। એક વખત શાંતિથી સાંભળી લેવું જોઈએ, પછી સંશય રહે તો એ જિજ્ઞાસા ગણાશે। થોડુંક ચાલીએ અને પછી કોઈને રસ્તો પૂછીએ કે આ માર્ગ અમારે જવું છે, ત્યાં જાય છે બીજે, તો આપણે પૂછવાના અધિકારી છીએ। પણ ઘરમાં જ બેઠા રહીએ, ક્યારેય બહાર નીકળીએ નહીં અને ખોટે ખોટા રસ્તા પૂછ્યા કરવા એ જિજ્ઞાસા નથી, એ સંશય વૃત્તિથી ઘેરાયેલું પીડિત માનસ છે। દેવી
એક વખત કથા સાંભળી લો, સંશય ઉઠશે, ચોક્કસ ઉઠશે. ખાલી થઈને કથા સાંભળી લેવી જોઈએ એક વખત. જે આવે તે ભરાવા દો, ધીરે ધીરે સંશય ઉડ જાયગા. બાકી સંશય ભલ ભલાને થયા છે. સંશયોમાંથી શાસ્ત્રો ઉત્પન્ન થયા છે. ભલ ભલા હું ને તમે કઈ ગણતરીમાં? જેની પીઠ ઉપર ભગવાન વિષ્ણુ બિરાજે એ ગરુડને ઈશ્વર માટે સંશય થયો કે આ ઈશ્વર નથી. જેની પીઠ ઉપર ઈશ્વર, જે ગરુડગામી. હવે આટલું નજીક રહેનારું તત્વ પણ જો સંશયગ્રસ્ત બને તો હું તમે તો કેટલા દૂર છીએ. મારો કહેવાનો અર્થ એ છે કે રામકથા દ્વારા સંશય ઉઠશે. ગરુડનો સંશય રામકથા દ્વારા ગયો છે. એક વાર શાંતિથી સાંભળી લઈએ. ભગવત ગમે ત્યાં કથા થતી હોય, કોઈ પણ શાસ્ત્રની કથા થતી હોય, સમય ઈશ્વર આપે ને તો શાંતિથી જ્યાં જગ્યા મળે ત્યાં સાંભળી લેવું. એમાં ગુમાવવાનું કંઈ નથી. કંઈક મળશે, કંઈક પ્રાપ્ત થશે. આ કલિયુગમાં તુલસીજી એમ માને છે બે વસ્તુ બહુ દુર્લભ છે: સંત દરસ અરુ હરિ કથા, તુલસી દુર્લભ દો. એક સંતનું દર્શન અને એક ભગવત કથા. ઘણા માણસોને સાંભળવી હોય છે છતાં નથી સાંભળી શકાતી. ભાગ્ય ચાહીએ, પ્રારબ્ધ ચાહીએ. જે ભગવત કથામાં કોઈ પણ જગ્યાએ ભગવત કથાનું શ્રવણ કરે બળભાગી છે. કલિયુગ શ્રવણ એ પ્રથમ ભક્તિ બતાવી છે ભાગવતકારે. તો દેવી કથા સાંભળવાથી સંશયનો નાશ થશે. ભગવાન શંકરજીએ સતીને મહાત્મય કહ્યું અને પછી કહ્યું, દેવી તમારા પ્રશ્નો મને ખૂબ ગમ્યા. મારા મત પ્રમાણે તમારા મનમાં હવે બીજી કોઈ પહેલી નથી, જિજ્ઞાસા પ્રગટી છે. પણ દેવી એક વાત મને નથી ગમી. શું? હજી પણ તમે એમ કહો છો કે રામ બ્રહ્મ નથી. આવી વાત તો અકોવિદ માણસો કરે, વેદ વિરુદ્ધ માણસો કરે, અપંડિત લોકો કરે. તમે તો સાક્ષાત દેવી જ. પોતાની આંખ ઉપર એવી રીતે આંગળી રાખે અને પૂર્ણિમાની રાત્રિએ કોઈ એમ કહે કે આકાશમાં ચંદ્ર બે છે તો દેવી કોણ માનશે? ચંદ્ર કોઈ દિવસ બે હોઈ શકે નહીં. એની દ્રષ્ટિ ભેદનું પરિણામ છે, બે દેખાય. નૌકામાં શરાબ પીને માણસ બેઠો હોય અને પછી નશાને લીધે એમ કહે કે નૌકા નથી ચાલતી, કિનારો ચાલે છે. દેવી કોણ માનશે? કિનારો ન ચાલે, નૌકા જ ચાલે. એમ દેવી વ્યક્તિના દ્રષ્ટિ ભેદને લીધે એમ લાગ્યા કરે છે કે રામ બ્રહ્મ નથી, મનુષ્ય છે. બાકી સાક્ષાત પરમાત્મા. આવો દેવી, રામના માટે હું એટલું જ કહીશ, રામ બ્રહ્મ, રામ સચ્ચિદાનંદ દિનેશા.